अगर आपको वीडियो पसंद आए तो कृपया हमारे चैनल को सब्सक्राइब करें। कारण खूब मारी नाच कहती हो हासू कहती हो इने कोई देवी गुजारती हो इना हया में घट घट वही जाए कोई मारी नाच ने कुलनी देवी वही जाए सन कैसे मारी वस्ती ने हम जाए तारे मारी नाच कायदो बताओ कि बेटा देवी ने कीधी થાય દાદા ની कीधी થાય અને દેવી આપણો હાથનો માલિક જે જગ્યાની અંદર દેવી અમારો ઇતિહાસ બનાવી દીધા ઉગરેજા ગોળની અંદર માનન દાદા હરખી માં થઈ ગયા ઉગરેજ ગામ નો દે નથી હાલતા થયા બે માણાઓ હાથે કમરાની ઉંમર થઈ ગયેલી માનન દાદા હરખી માં કહે છે હાલને આપણે કડીના રાજની માલપા વિયા જાય કડીનું રાજ બહુ મોટું છે અને ના આપણું પેટનું ગુજરાન થશે પેટ હાટું માનવ દાદા હરખી માં કડીના રાજના માલપા આડા પેટનું ગુજારણ કરે છે દાંતર નાખી પોતાનું પેટ ભરે છે ઈ સમય ઈ બોલો સમય 60 વર્ષની ઉંમર થઈ ગયેલી મધરી રાતનો સમય થયો દેવી આવ્યો દેવી આવી અને હરખી માં દડ 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 એ માળી 8 વર્ષ થઈ ગયા હરખી અને માનણીઓ પેટના વાંજા પોતાના ધણીને કહે છે માનવ દાદાને સાંભળો છો કાંઈક દેવીને કહો 8 વર્ષ થઈ ગયા દેવી આપણું ઘર કેમ નહીં ભાંગ્યું હોય મધરી રાતે દેવી આવીને ઉભી રહ્યો મારી માં બેસે મારી માં ઉતારી દેવી મારી માં મંગલી ભરી છે મારણિયાને કહેશે મારા મારણિયા હરખી શું કામ રોવો છો કે મારે તને ખબર નથી અમે શું કામ રોવી માથે ધોળા વાળ આવી ગયા ભેડી વળના વાળ થઈ ગયા હવાય વાય ઉતરવાનો ટાઈમ થયો મળી 8 વર્ષ થઈ ગયા અને પેટના માન જાય તને નથી ખબર થોડી આદત ન ભાગે ભાગે બેટા તમારી વાત ગત ભાગે કે મારા માનણિયા આતા લગી ત્યાં કાઈ માંગ્યું ને મેં કાઈ દીધું નહીં માય મારે હવા છે માટેની ખોટ ભાઈ કે મારા માનણિયા મારી હરખી 9 મહિના થાય ભુરિયા નામનો દીકરો દઉં ભાઈ માંજો માનણિયાના ભાઈ દેવી 8 વર્ષે માણા વૃદ્ધ અવસ્થા થઈ જાય પણ કેસે દેવીને વાત રાખવી હોય દેવીની ઇતિહાસ ધન ગણતા માસ ગયા માસ ગણતા 9 મહિનાનો સમય થયો માનવ દાદાને ઘરે હરખી માના પેટે પુરિયા અવતાર લીધો પ્રેમથી બે માણા પારણામાં નાખી હવા મહિનાનો થયો એટલે પારણામાં બોડાડી હિસકાવે છે કૈલાસની ગણીઓ દેવીને કેસે વાહ મારી વાહ વાહ મારી વાહ ધન ગડે ધન ભાઈ હાથ ઘરે વાંજા ગણે દેવીએ ભાઈ હવા મહિનાનો 2 5 મહિના 100 મહિના વરા 2 વરા 12 13 વર્ષની ઉંમર થઈ હો પૂરા દાદાની બજારની માલપા બિલ્લા છોકરા હરે પૂરા દાદા રમતા રમતા બજારની માલપા ગાય છે
એ કડીનો રાજા આ મલાવરો બાદશાહ કહેવાય. ઈ મલાવરાને ઘેરે હુરમા રાણીના પાળેલા કબૂતર પારેવા. ઈ ગઢને કાંગરે આવીને રતન નામનું પારેવડું બેઠું છે અને ભીલના છોકરાએ તીરકામઠું છોડ્યું રતન પારેવડા ઉપર. ઈ પારેવડું બજારની માલપા તફડતું પડી ગયો. રાજના સિપાહી ભાળી ગયા, ભીલના છોકરા ભાગી ગયા, ખુરા દાદા હાથમાં આવી ગયા. ઈ સમયની અંદર જીવ હાટે ખુરા દાદાને બાવડે જોલી ખબર પડે ને ભાગવાની ઉભા રહેવાની. બાવડે દોરી મલાવરા રાજની માલપા લઈ જઈ કે બાપુ બેગમ સાહેબનો હુરમા રાણીનો રતન પારેવડું આને મારી નાખ્યું છે. આપણા ગામના વાઘરીનો છોકરો. તો કે જાવ એને જીવ હાટે જીવ, ફાંસીની સજા. કોઈ હમાસાર દીધો કુબે પોતાની માને. એ હરખી બેન, હરખી માં સાંભળો છો? તમારા હુરિયાને રાજની માલપા લઈ ગયા છે, એને ફાંસીની સજા દેવી છે. ફાંસીની સજા દેવી છે. રતન પારેવડું મારી નાખ્યું. ના બાપા, મારો દીકરો એવું કોઈ ન કર્યો. મારો એકનો એક દીકરો છે, મારો 60 વર્ષ મારી દેવીએ વાંચ્યા. કેવું દુઃખ હોય. 70 વર્ષ દીકરાને ફાંસીની સજા આવે, હાથ કોટનો એક દીકરો હોય, એ માની વેદના કેવી હશે. જટિયા તોડે છે. અને એવા સમયમાં માનવ દાદા હાલ્યા આવે છે. પોકરાણ પડ્યું છે, ઉતાવળે પગે હાલ્યા. શું કામ રોવે? તમારા હુરિયા રાજની માલપા લઈ ગયા છે અને ફાંસીની સજા દે છે. મારો એકનો એક હુરિયો મારો ધણી મટી ગઈ, મારો ધણી થઈ ગયો, એ મારો ધણી મટી ગયો. નહીતા મારી વસ્તી ઉપર દખનો યાદ મહિના મારો ધણી હલો ભાઈ. એ માનણીયા દેવી કહી રહી, દેવી ધણી મટી ગઈ. આવી ઉભી રહી હો માનણીયા ભાઈ. દેવી આવી મારી હરખી રોમા કે મારે શું આને રો. કાલ દીકરો ત્યાં દીધો ને આ લઈ લીધો, એને કરતા હું વાંધણી બરાબર છે. મારું પેટ બાળવા મારું વાંધો નથી. આવા ટપોરા મારે છે અને દેવીને વીર કરી જાય છે. જેવાની હરખી મને ટપોરા મારવા ઈવડા ઈમના લાવરાને જો ઉતર દેતી પાછો પગ લઈ જાવ ને તો નવ કરાવો આવી જઈ જાવ. અને ગુરિયાને તો મેં હવે હાથે દીધો, ત્યાં તો રૂવાણામાંથી તો એક રૂવાણું ઓછું થાય. અને મારા હુરિયા હામું કડવી નજર કરી જોવે, એની આંખીના લોચન નો કાઢે લો ને મારા બાનણીના ભાગી એવી. દાદા હુરિયા કાંઠે મારે મારવાનો સમય થયો અને એને મનની માલપા કેવા વિચાર ઉભા થયા. એવી બધી વાતો ઊભી કરે. જે કાંડ મારો વાળો હાથમાં ખડક લઈને ઉભો છે, જાતનો વાંધો બની ગયો. એને કહે છે કે ભાઈ રહ્યો ઉભા રહે, બે હાથ જોડી મને તમારે મારી નાખવાનો હોય તો નક્કી છે, પણ તમે કેવા જ્ઞાતિ છો ભાઈ? બેટા જાતનો
વાલ્મીકી સૌ વાંધો રૂખી વગર તો તું મને તું નો માનતો કેમ કે તું હલકો બળ અને મરતી વખતે તું મારા શરીરે અડી જાઈશ ને તો મારા હાડક્યા રહ્યા ને એ મારી દેવીના કામના નહીં રહે એટલે ઈ રવા તું મને નો મારીશ તું મને મારતો નહીં બીજાને તેને ખડા લાગુ પડે તો કે આ જે આપણું શરીર રહ્યું ને દેવી લગતું જવા દેવું હોય દેવીના સ્વપ્નમાં ગણતી હિસાબમાં રાખવું હોય હાવ તમે સાંભળન કાઢી નાખતા એવું નહીં સમજ્યા જેવી વાત છે મારા ગુરુ હતા સૌજી ગોવા તુરખાના અને ઈ કહેતા હતા બટા પરવીણિયા કે આ શરીરે ડાઘ ન હોય ને તો 500 જણા હોય એમાં ઢીસણિયા વાળીએ કહી દે સાચી ઠપ કરીને ગાય શરીરે ડાઘ હોય તો મોટી વાત કરાય નહીં આ ભડા ખબર ન પડે મારી પાસે શરમ છે અને હું અહીંયા બેઠો તમને સમજાવું મારા બાપનું કામ નહીં મારા બદલો એ તારું કામ નહીં મારા કર્મની તમને ખબર છે અને હું વાત કરું એટલે કે પ્રવીણભાઈ રહ્યો બોલી તમારી વાત નો સોચ્યું સૌજી દાદા કહેતા હતા આપણે વાત નથી આપણે હાથ આપણે કેવી કેવીને ઉતરવી જેવી છે આપણા હાડકાની જરૂર જે મારાના હાડકાની જરૂર હોય અને પોતાની માના હાથ પેટ બહાર પડી અને સવરથી દાવી જાય જે જગ્યામાં પછી દેવીને એનો ઓળખો આવી જાય એવી જગ્યામાં મારી વસ્તી દુખાઈ ગઈ છે એ જગ્યામાં જઈને શબ્દ જોડી નાખી મારી જગ્યામાં વહાળો આશા હાડક્યા હોય તો એમ કહો કરમ હોય તો એમ કે સીમાડાનો ઓળાવો આ હાડકી મારી જગ્યામાં નજરે તો નહીં પણ હાડકી નહીં આનું ઢીંગી સીમાડા હાથમાંથી ફરક મૂકી દીધું મનાવરો બાદશાહ ઉભો થયો કેમ ફરક મૂકી દીધું કે બાપુ આ દીકરાની બદલીમાં મને તમે કાંડ મારી દો પણ આને બનાવી દો
8 વર્ષ એના બાપનો એની માનો વાંજા નણે ભાંગે છે એકનો રાજા મલાવરો બાદશાહ કહે છે અને ઈ ટાઈમની માલપા ટાઈમ ચૂકી જાય એટલે 5-15 દી એને જીવવાનો ઇજાજત મળે અને 5-15 દી જીવવાનો એક કાયદામાંથી પૂરા દાદાને છોડવા અને બીજો કાયદો મલાવરો બાદશાહ કે આને આપણા રાજની માલપા અંધારી કોઈ છે અંધારી કોઈમાં ઘા કરી નાખી દો રોદળો મરી જાય છે તમને ભેળે ભટકાય સિપાઈ લઈને હાલતા થયા એટલે પોતાની માં આવી ભૂંડા બાકડા ભરે છે બાદશાહને કહે છે કે રવાજો મારો દીકરો અપરાધી નથી અને આને નથી તમારો રતન તારેવડું મારી બાપુ રવાજ મારો દીકરો એકનો એક સમયે હાથ ખોટની મારી હાથ ખોટની એક મારા આંખનું રતન મારો વશનો મારો શેઠ વાદે મલાવરા મારા દીકરા ઉપર દખના વાદવા બાળમાં સતાય દીકરાને દોરી અંધારી કોઈ સિપાઈ લઈ જાય છે હરખી માં માનર દાદાને કહેશે ક્યો ને કાંઈક દેવીને ક્યો ઈ કુવાની માલમાં મારા દીકરાના ઘા કરશે એનો બાવળ થતો નહીં મળે આવી ગઈ મારી હરખી રોજ અંધારી કોઈ માં ઘા કરી નાખે અને એને ખોળામાં લેવા વાળે વાંઢણીની દેવી છે બાય લઈ કાંઠે જો લાવી નો મૂકી દો તો તમારા માનણીયાના ભાગ દેવી લઈ આવો રોજ અંધારી કોઈ માં દીકરાને હુરા દાદાને ઘા કરે છે ઘા કરે એટલે દેવી બાવડું જાલીને પાછો કાંઠે મૂકે છે 2-3 વખત આવું કર્યું સિપાઈઓ કંટાળી ગયા એ ભાઈ હાલો આપણે રાજમાં જઈએ મલાવરાને કહે છે બાપુ આને અંધારી કોઈ માં ઘા કરી નાખવી છે ને અંદરથી બહાર આવે છે આવું કોઈ સમજતા લાગે છે પોતાની માં ફરતી ફરતી જેમ નાનું બચ્ચું હોય અને માં ફરતી વીણતી હલે એવી રીતે ફરતી ફરતી પોતાની માં રોવે છે આંખમાંથી આંસુડા સુકાતા નથી બાદશાહને કહે છે બાપુ મારા દીકરાને છોડી મૂકો નહીં જાવાને આપણા રાજની માલપા હાથણ છે એ હાથણને બે ટીપડા દારૂ પાય અને હાકડી બજારમાં બે કરી બજાર બંધ કરો હાથણને ગાંડી બનાવી નાખો અને હુરિયાને બજારમાં મૂકી દેજો અને બે કોઈથી બજાર બંધ કરી ઇને પગમાં કસેડીને મારી નાખશે અભિમાની અહંકારી કોઈનું ન માને જેનું ઊંધું વળવાનું હોય ને તેથી પણ એને આડું કવળું ખુજે ને રાજમાંથી હાથી છોડી હાથને છોડી લાવી બે ટીપડા દારૂ પાય જાનવર કહેવાય ગાંડું બની ગયું બે કોઈથી બજારમાં પુરિયાને પૂરીને બે કોઈથી બજાર બંધ કરે છે દેવીને કહે છે મારે જોઈએ આ નહીં સમજો જનાવ શરીરની માલપા હાથના શરીરમાં ઉતરી ગયો હરખી માં જઈ થોડો પાથરી પગે લાગે છે મારી માં હાથે અમારો હુરિયો અપરાધી નથી મારો નિર્દોષ હુરિયો છે એને તું મારીશ નહીં હો માથું હણાવીને હા પાડ્યો દેવી બોલી માનું કે મારી હરખી આંખમાંથી આહુડા લખી ના તારા હુરિયાને હોંઢમાં જો રમાડું તો એ માનજે મારા માનણિયાના ભાગી દેવી બોલું છું બધાની માલપા પૂરા દાદા પાયા જઈ હાથે ઊભી છે અને હુરિયાના હોંઢમાં લઈ રમાડે છે દેવી તો દેવી શરીરમાં ઉતરી ગઈ તેથી માનવ દાદાએ હરખી માએ નેમ લીધું કે હાથીએ હાથેને આપણા દીકરાને બસાવ્યો છે આથી આપણા ઉગરેજા કુળમાં
હાથીની લાજ કાઢવાની લીમલીની જગ્યામાં ઉઘરી ગયા માતાજીની ઝૂલ પૂજે છે હાથે ઈ રાજમાંથી મલાવરા આપી દીધી હાથી માથે ઝૂલ નાખવાની અને લીમલીના ઉઘરી ગયા હાથીની ઝૂલ પૂજે છે અને દેવી માને છે નાથી હુરા દાદાને બસાવી રાજમાં લાવ્યા બાપો હાથેને તો એને હામુ તો રમાડ્યો અને માર્યો ને તો કે આ દારૂ ખાનું આપણે તોપ રહી ને તોપમાં દારૂ ભરી તોપની મોરીએ બાંધી તોપનો અવાજ કરી નાખો એનો વાવડ કે પતો નહીં રહે તોપ એવી જે ખંડમાં જાય ખંડ નાબૂદ કરી નાખે માનવ દાદા હરખીમાં આમાં હામે જોઈ વાત કરે છે સાંભળો છો આ દારૂ ખાનું કહેવાય આયા કોઈનું નહીં હાલે મારી નાખશે દેવી આવી મારી હરખી ઈ હુરિયો રહ્યો ને તો એકની માં છો પણ એનો ધણી હું છું હુરિયો મારો છે હુરિયાને તો ઓછાળો હડું પડવા પલવાય ને રેઢો પડવા દો છોકડિયામાં શેકામું પડવા દો તમારા માનણિયાના ભાગ દેવી નહીં તોપની મોરીએ હુરિયાને બાંધે અને તોપનો અવાજ કરે ને જો માથે ફૂલડાની ધારા થાય તો એ માનજે માનણિયા પાસે દેવી બોલી દયો મિત્રો તોપનો અવાજ કર્યો પૂરા દાદા ઉપર ફૂલડાની ધારા થાય પછી એને કે જાઓ આને કાઢી મૂકો દેવી આવી રહી છે માનણિયા પાસે કે મારા માનણિયા આ કડીનું પાણી અગરાજ કરીને નીકળી જા ઈ બાદશાહ મલાવરાનો વારો પૂરો થયો ને મારો વારો છે વિયા જાવ ભમરિયા કુવે વિયા જાવ તારા હુરિયાને ગાતા વાતા તઈ લુગડાની પ્યાલા મને ભમરિયા કુવે તો તારા હુરિયાને ભેગો ન કરું ને તમારા માનણિયા પાસે દેવી નહીં પણ કડીના રાજમાં હવે રમવા જાવ છો દેવી વિક્રામ બની થઈ કાવનો હિસાબ એટલો કરો ગઢની માલપા કરી ગઢના કાંગરાને દેવીએ પાટું મારી એટલે ગઢના કાંગરાના હાડા ત્રણ ગૌ પેલા વિયા ગયા હજી પડ્યા છે કડીની સીમમાં દેવીએ પાટું મારી જે મુંદરા કોટમાં જગમાલ દાદાના સોડ વાજાઈ હતી મુંદરો કોટ દેવીએ ભાગ્યો હતો હજી એનું રેહાડ નથી દેવાતું ઘણું હાંધવા કરે સવારે હાંધ તૂટી જાય આ તો દેવીની વાતો છે તારે દેવી વિગ્રહ થઈને હાથમાં ખાંડા ખપ્પર લઈને માનણિયાને કહે છે જાઉં છું રાજમાં